સર્વે મુક્તો. 2024નું વર્ષ સમગ્ર SMVS સમાજને એક ગોલ સાથે આપવામાં આવ્યું છે. આપણો પરિવાર સુખી બનવો જોઈએ, જેને ટાઇટલ આપ્યું છે હેપી ફેમિલી, સુખી પરિવાર. ઘણાને એમ થશે કે મારો પરિવાર સુખી જ છે, અમે સુખી છીએ, સારી આવક છે, મકાન છે, ઘરનું ઘર છે, ભગવાને ગાડી આપી છે, સરસ ધંધા છે, નોકરી છે, અમે સુખી જ છીએ. આવું થશે. મુક્તો આજના ફાસ્ટ યુગની અંદર સુખની વ્યાખ્યા બદલાઈ ગઈ છે. આપણે આને જ સુખી પરિવાર સમજીએ છીએ. શાને? ખાધે પીધે સુખી હોઈએ, પૈસો ટકો હોય, માલ મિલકત હોય, પ્રોપર્ટી હોય, 4 જણ આપણને પૂછીને કામ કરતા હોય, થોડી આબરૂ હોય, કીર્તિ હોય, થોડો ચારે બાજુ વટ પડતો હોય, ઘરના આંગણામાં 2-4 ગાડીઓ પડી હોય. મુક્ત સુખી પરિવારનું લક્ષણ નથી. કંઈક પરિવારો અમે જોયા છે કે કરોડોની સંપત્તિ હોય પણ બહુ દુઃખી હોય. મુક્તો આપ સૌને મારે એ કહેવું છે કે હેપી ફેમિલી એટલે શું? તમને બધાને એક પ્રશ્ન, 4-5 પ્રશ્નો પૂછું છું. એનો જવાબ તમારે જ તમને પોતાને પ્રશ્ન પૂછજો અને તમને પોતાને જવાબ આપજો. હેપી ફેમિલી, સુખી પરિવાર કોને કહેવાય? એના પ્રશ્નો છે, એને માપવા માટેના. જે પ્રશ્ન અહીંથી બોલું છું એ પ્રશ્ન તમે તમારી જાતને પૂછજો અને અંદર જવાબ માગજો. જો અંદરથી હા જવાબ આવે તો તમે ખરેખર સુખી છો. અંદરથી ના જવાબ આવે તો કરોડોની સંપત્તિ હોય તો તમે મહાદુખી છો. ખરેખર હેપી ફેમિલીની વ્યાખ્યા શું હોય? ભલે બંગલો ને ગાડીઓ 25 ગાડી પડી હોય તો એ શું? મોટો આલિશાન બંગલો હોય તો એ શું? પહેલો પ્રશ્ન. મારે જવાબ નથી જોતો, તમે જ તમને જવાબ આપજો. તમે તારા આમ આમ કરવાની જરૂર નથી. તમે પોતે જ જવાબ આપજો. અને આ વાત જે આજે થાય છે એ વાતને તમારા સ્વજીવન સાથે, તમારા સ્વ ફેમિલી સાથે, તમારા પોતાના પરિવાર સાથે સરખાવજો. અને જે કંઈ ઉપાય બતાવવામાં આવે હેપી ફેમિલી માટેના, જો તમે પહેલાં જ એટલે તમને માપદંડ આપી દઉં છો કે તમે કેટલા 50% સુખી પરિવાર છે, 25% છે, 75% છે, 100% છે, 100% દુઃખી છે. આ પ્રશ્નો ઉપરથી તમે માપી શકશો. અને એ પ્રમાણે જે આજે સુખી પરિવાર થવા માટેની ચાવી આપવામાં આવે એ ચાવીનો ઉપયોગ કરજો, એવી તમને બધાને વિનંતી કરું છું. અને આ ચાવીનો ઉપયોગ જો કરશો તો જરૂર તમારા પરિવારમાં પરિવર્તન આવશે. જરૂર આવશે. અમને કોન્ફિડન્સ છે. અને આ વર્ષમાં બોલો લગભગ મારી જોડે 50થી 100 ફેમિલી તો આવી ગયા છે કે જેમણે આવું કરવાથી પોતે પરિવાર સુખી બન્યા હોય એવા પરિવારોના જવાબો મારી પાસે આવ્યા છે. ને એ જોઈને હું રાજી થઉં છું કે અમારી મહેનત, અમારો દાખલો લેખે લાગ્યો કહેવાય. અહીં પણ આશા રાખું છું. પણ એ તો જ થશે કે તમે આ વાત તમારી ઉપર લેશે તો માત્ર જાણવા માટે નથી, સાંભળવા માટે નથી, બીજાના પ્રસંગો જાણવા માટે નથી. આપણા સ્વ પરિવાર તરફ નજર કરજો.
પ્રશ્ન પૂછું છું આપ સૌને, હેપી ફેમિલી કોને કહેવાય એની માપદંડ એટલે એનું મેઝરમેન્ટ આપું છું. પહેલું, નોકરી ધંધા ઉપરથી સાંજે ઘેર આવવામાં આનંદ થાય છે કે ક્યાં ઘેર જવાનું થયું એવું થાય છે? નોકરી ધંધા ઉપરથી ફરી પૂછું છું, સાંજે ઘેર આવવામાં તમે ખુશ થાઓ છો કે અંદરથી એમ થાય કે ક્યાં ઘેર જવાનું આવ્યું, ના જવાય, હજુ ના જવાય તો સારું, કે જવામાં આનંદ થાય છે? તમને જ પ્રશ્ન પૂછજો. જો આનંદ થતો હોય ઘેર જવામાં તો તમારો પરિવાર સુખી છે. દુઃખ થતું હોય તો દુઃખી છો. બીજો પ્રશ્ન પૂછું છું, ઘરના સભ્યો સાથે બેસીને દિવસમાં એક વખત તમે આનંદ કિલ્લોલ કરતા ખુશ થઈને, રાજી થઈને સાથે જમી શકો છો? જમવાનું મન થાય છે, જમો છો ખુશ થઈને? જમતા તો હોય, હવે ભૂખ લાગે ખાવું તો પડે જ ને, પણ આનંદ કરતાં કરતાં ખુશી સાથે રાજી થઈને એકબીજા હસતા બોલતા રમતા આનંદ કરીને સાથે બેસીને ઘરના બધા સભ્યો સાથે બેસીને જમો છો, જમી શકો છો? then you are happy. તો એ તમારો હેપી પરિવાર છે. જમતા તો હોય જોડે, પરંતુ મોઢા ચડેલા હોય ને પેલા થોબડા ચડેલા હોય ને, અથવા તો ડખાડખી ચાલતી હોય ને જમતા હોય તો એ દુઃખી પરિવાર છે. ઘણા તો આવીને કે જમવા બેહીએ ને અમારે ભડકો થાય, જમવા જોડે બેહીએ ને ભડકો ના થાય. આ જમવા જોડે ના બેહીએ ને એમાં જ શાંતિ રહે, બાકી જોડે જમવા બેહીએ ને તો ભડકો જ થાય. આવું ઘણા આવીને અમને કહેતા હોય છે. તમે અહીં જવાબમાં નથી જોતો, તમે તમને જ જવાબ આપજો. ઘરમાં એકબીજાનું બોલ્યું તમને ગમે છે? ત્રીજો મુદ્દો, ઘરના સભ્યોનું એકબીજાનું બોલ્યું તમને ગમે છે? તો તમારો સુખી પરિવાર છે. ઓલો બોલે ને ઓલ્યાને ગમે નહીં, ઓલો બોલે બધું આડા જ બોલો, બધું આડું જ બોલે, ટોન્ટમાં બોલે, આડું બોલે, અને તમે હવે એકબીજાનું બોલ્યું ગમે જ નહીં, બોલે ને ભડકો થાય. બોલો, સમજી લેજો તમારો પરિવાર દુઃખી છે. ભલે પછી જમવાનું તમારું રોજ શીરો પૂરી જમતા હોય કે રોજ સારામાં સારી આઈટમ જમતા હોય તો તમે દુઃખી છો. એકબીજાનું બોલ્યું ગમતું નથી. તપાસતા જજો. ચોથો મુદ્દો, એકબીજાના સ્વભાવ ગમે છે? એકબીજાના સ્વભાવ તમે ગમાડી શકો છો? સેટ થાય છે એકબીજાની સાથે? then you are happy. તમારા પરિવારને જોવાનો છો, બીજાના પાડોશીના પરિવારના ના જોતા. કારણ કે આદત તમને પોતાના પરિવારને પોતાના જીવનને જોવાની આદત જ નથી હોતી આપણને. તમારો પોતાનો પરિવાર જોજો કે એકબીજાના સ્વભાવ સેટ થાય છે. ચોથો મુદ્દો આવ્યો. પાંચમો મુદ્દો, એકબીજાના સુખ દુઃખમાં ભાગીદાર થઈ શકો છો? ઘરના સભ્યોના એકબીજાના સુખ દુઃખમાં ભાગીદાર થઈ શકો છો? સુખી સામે બીજી વ્યક્તિ દુઃખી હોય તો તમે દુઃખી થઈ જતા હોય, સુખી થાય તો તમે સુખી થાઓ, એમને એકબીજાના સુખ દુઃખમાં ભાગીદાર થઈ શકો છો? then you are happy. છઠ્ઠો મુદ્દો, એકબીજાને સમજી શકો છો? એકબીજાના પ્રશ્નો, એકબીજાની મૂંઝવણ, એકબીજાને સમજી શકો છો તમે? ઓલા કે તમે મને નથી સમજતા, ઓલા કે તમે મને નથી સમજતા.
આવું જ ચાલતું હોય, મોટે ભાગે આક્ષેપો જ ચાલતા હોય. એ મને સમજનારું કોઈ ઘરમાં છે જ નહીં. આપણે કરીને તૂટીને મરી જઈએ તો કોઈ આપણને કોઈ સમજે જ નહીં. આવું જ ચાલતું હોય. એકબીજાને સમજી શકો છો? કેટલા 6 મુદ્દા થયા, 5 થયા? 6. 7મો મુદ્દો, રાતે નિરાતે સૂઈ શકો છો? નિરાતે ઊંઘ આવે છે? એમ ઘસઘસાટ? કેમ કે સ્વામી બેઠા આવી જાય છે, અને અહીં તો આવી જ જાય. એક ભાઈ આવેલા તે સમયે હું ગોળી લઉં તો ઊંઘ નથી આવતી. મેં કીધું તમારી સભામાં આવીને બે જે આવી જશે, વગર ગોળી આવી જશે. નિરાતે આમ રિલેક્સ થઈને ઊંઘી શકો છો? કે પડખા ફરીને માંડ ઊંઘ લાવવી પડે છે? ટેન્શન, ચિંતા, હોળી ઘરમાં ચાલતી હોય, ક્યાંથી ઊંઘ આવે? નિરાતે ઊંઘી શકો છો? અને છેલ્લો પ્રશ્ન, તમારા મા બાપ તમને ગમે છે? એમની સેવા ગમે છે? તમારા ઘરવાળાના મા બાપ આવ્યા હોય તો એ તમને ગમે છે? બે જોડે પૂછું છું, બંને. તમારા ઘરવાળાને તમારા મા બાપ ગમે છે? તમને તમારા ઘરવાળાના મા બાપ ગમે છે? એ આવે તો આમ ખુશ થાવ છો કે આ ક્યાં બબા લાવી? જો ખુશ થતા હોય તો યુ આર હેપી. અને છેલ્લો પ્રશ્ન, અઠવાડિયે 1 દિવસ પણ ઘર સભા કરો છો? સાથે બેસીને સત્સંગ કરો છો? અઠવાડિયે 1 દિવસ, અડધો કલાક? then you are happy. મુક્ત આ 99 મુદ્દામાં 100% યશ થયું હોય, મારે આંગળી નથી ઊંચી કરાવી, આબરૂનો સવાલ છે, તો તમે સંપૂર્ણ હેપી છો. તમારે આજે જવું હોય તો જઈ શકો છો. જોજો હમણાં ઊભા થઈને ઘણા હાલવા માંડશે. તમે હેપી જ છો, પણ કોઈ જતા નથી એટલે 99માં પાસ થનારા કોક હશે એવું લાગે છે. જેટલું જો 5માં તમારી ના આવી તો સમજી લેજો તમે 50% લગભગ અનહેપી છો, દુઃખી છો. ભલે તમારે કરોડોની સંપત્તિ હોય તો. જો 2માં કે 3માં ના આવી તો સમજો તમે 25% 30% અનહેપી છો. બધામાં ના આવી તો તમારા જેવો દુઃખી બીજો કોઈ નહીં હોય. ભલે તમે ગમે એટલું મોટું મકાન હશે તો પણ. જરા હેપી ફેમિલી કોને કહેવાય એનું માપદંડ છે. માપી લીધું? બધાએ માપી લીધું? હું પૂછીશ નહીં હોય તો 25%, 30%, 35%, 50%. તમારું માપી લીધું? કેટલાય માપી લીધું? ચલો આંગળી ઊંચી કરો. મારે જાણવું નથી હો, ચિંતા ના કરશો. તમને ખબર પડે ને, ધેટ ઇઝ ઇનફ. તમને તમારા પરિવારની આટલા માપદંડ એટલે આપ્યા ચેક કરવા માટેના. ચેકલિસ્ટ છે, એટલું જ ઇનફ છે. બીજાને જણાવવાની જરૂર નથી. તમે તમને જાણો. નો યોર સેલ્ફ. તમારા જીવનને જાણો અને ખોટી ભ્રાંતિમાંથી બહાર નીકળી જાઓ. હવે મુક્તો હેપી ફેમિલી બનાવવા માટે આપણે શું કરવું જોઈએ? મુક્તો પહેલું જ, અમે જ્યારે કોઈ પણ મકાનનું વાસ્તુ લેવાતું હોય અથવા નવું મકાન થયું હોય ત્યારે આપણી ભારતીય સંસ્કૃતિ છે, હિન્દુ સંસ્કૃતિ છે કે વાસ્તુ લેવાય.
આપણી કારણ સત્સંગની ભાષામાં મહાપૂજા કરવાની હોય. ગુરુદેવ બાપજી વાસ્તુનો અર્થ કરતા, વાસ્તુ 2 શબ્દનો બનેલો એક શબ્દ છે. હે ભગવાન તું વાસ કર, વાસ્તુ. જ્યારે ઘરમાં ભગવાનનો વાસ થાય ત્યારે જ સાચા અર્થમાં વાસ્તુ થયું કહેવાય. વાસ્તુનો ખરો અર્થ આ છે, વાસ્તુ. હે ભગવાન તું વાસ કર. અને ભગવાનનો ઘરમાં વાસ થાય ત્યારથી એ વાસ્તુ થયું કહેવાય. હવે ભગવાનનો વાસ, સંતો આવે, મહાપૂજા કરાવે, મહારાજને પ્રાર્થના કરે કે હે મહારાજ આ ઘરમાં સદા વાસ કરીને રહેજો. અને સંતોની પ્રાર્થનાથી મહારાજ વાસ કરે. પરંતુ ખાસ કરીને ગુરુદેવ બાપજી અને અમે જ્યાં જ્યાં જઈએ ને ત્યારે આ પ્રસંગે એક વાત કહેતા હોઈએ છીએ, જેને આજે ઉલ્લેખ કરું છું. આપણા બધાની ઈચ્છા એવી હોય કે આપણા ઘરમાં ભગવાનનો સદા વાસ રહે, એવી બધાની ઈચ્છા હોય. ભલે નાનું ઝૂંપડું હોય તોય ભલે, 1 BHKનો ફ્લેટ હોય તોય ભલે, 4 BHKનો ફ્લેટ હોય તોય ભલે, મોટો આલિશાન બંગલો હોય તોય ભલે, પણ દરેક વ્યક્તિને એવી ઈચ્છા રહેતી હોય કે આપણા ઘરમાં ભગવાનનો સદાય વાસ રહે તો સારું. કેટલાની ઈચ્છા રહે આવી? આંગળી ઊંચી કરશો પહેલાં. બધાને રહે. ત્યારે અમે તમને 3 શરતો આપતા હોઈએ છીએ કે જે ઘરની અંદર, જે પરિવારની અંદર 3 શરતો જો પાલન થાય ત્યાં મહારાજનો વાસ રહે રહે રહે. અને 3માંથી એક પણ શરત ભંગ થાય તો ભગવાન અમારી પણ લાગવગ ચલાવતા નથી. સોનાનું સિંહાસન બનાવ્યું હોય તો પણ ભગવાન ચાલ્યા જાય છે. ઘરમાંથી ભગવાન ચાલ્યા જાય છે. 3 શરતોનું પાલન થવું જોઈએ. ભગવાન તમારું મકાન કેવડું છે નથી જોતા, કેવું છે નથી જોતા. આ 3 વસ્તુ જ જુએ છે વાસ કરવા માટે. પરિવારમાં પ્રભુનો વાસ કરાવવો હોય તો 3 વસ્તુ જ હેપી ફેમિલી માટેની પહેલી શરત છે. ભગવાનનો વાસ હોય તો હેપી ફેમિલી રહે. તો ભગવાનનો વાસ રહેવા માટેની 3 શરતો છે. 1, જે ઘરમાં કુસંપ ન હોય ત્યાં જ ભગવાનનો વાસ રહે છે. જે ઘરમાં કુસંપ ન હોય ત્યાં જ ભગવાન વાસ કરીને રહે છે. ઘરમાં 2 પતિ પત્ની વચ્ચે, બાળકો વચ્ચે, મા બાપ વચ્ચે, મા દીકરા વચ્ચે, બાપ દીકરા વચ્ચે, ભાઈ ભાઈ વચ્ચે, ભાઈ બહેન વચ્ચે કંઈ પણ પ્રકારનો કુસંપ આવે તો ભગવાન ચાલ્યા જાય છે. ભગવાનને ત્યાં અકળામણ થાય. એ ઘરમાં ભગવાનનો વાસ નહીં રહે, નહીં રહે, નહીં રહે, નહીં હોય, નહીં હોય, નહીં હોય. અને હું તમને એક પ્રશ્ન પૂછું ભાઈઓ, ભગવાનનો ઘરમાંથી વાસ જતો રહ્યો, ભગવાન જતા રહ્યા એટલે સમજી લેજો સુખ જતું રહ્યું. સુખ એટલે ભગવાનનો વાસ. સૂર્ય છે એટલે અજવાળું છે, સૂર્ય ગયો એટલે અજવાળું ગયું, અંધારું થઈ જાય. ભગવાન છે સૂર્યને ઠેકાણે છે, ઘરમાંથી ભગવાન ચાલ્યા ગયા એટલે દુઃખ આવશે, આવશે, આવશે. સુખ જશે, જશે, જશે. બહુ જ ગંભીરતાથી આ વાતની નોંધ લેજો. ઘરમાં બધું હશે, ભગવાન નહીં હોય તો શું રહ્યું? જાનમાં 200, 300, 400 જાનૈયા હોય, પરંતુ એક વરરાજા રિહાઈને જતા રહે. વરરાજો જ રિહાઈને જતો રહે, માર નથી ઉતરી ગયો, બસમાંથી ગાડીમાંથી ઉતરી ગયો, માર નથી આવું, જાઓ બધાને જવું જઈ આવો. મુક તો જવા દેવાય ને વરરાજાને, કંઈ નહીં જવા દો ને, એક જાય છે ને જવા દો ને, બધા 300 તો છે ને આપણે, જવા દો, જવા દેવાય ને. કેટલા કહો છો કે ના જવા દેવાય? એટલે છોકરાઓ તમને ખબર પડે છે ના જવા દેવાય? આ મોટા મોટાને તો ખબર પડે, તમને કેવી રીતે ખબર પડી ગઈ કે ના જવા દેવાય? તમે આંગળી ઊંચી કરી ના જવા દેવાય, તમને શી ખબર? કારણ કે જાનની કિંમત જ વરરાજાને લઈને છે એટલી તો ખબર છે.
જેને લઈને જાન છે એ જ ઉતરી ગયો. ગમે એમ કરીને એને સમજાઈ પટાઈને બેહાડવો પડે. એ તો જાન લઈને કરવાનું શું? કોણ ત્યાં કોણ? બાપો પીથો બી પાણી પાય? ગળ્યું પાણી નહીં, મોડું કોણ પાય? પેલા શું સન્માન થાય? કોઈ સ્વાગત કોનું સ્વાગત કરે? કો એને લઈને જાન છે. એમ આપણા સમા સંસારના વ્યવહારના વરરાજા છે આ ભગવાન. અને ભગવાન ઘરમાંથી ચાલ્યા ગયા. એકડાની પાછળ જેટલા મીંડા હોય ને બધી કિંમત મોટી થઈ જાય, પણ એકડો જ ધીમે રહીને કાઢી નાખ્યો તો મીંડાની 100 મીંડા હોય તો એ શું કરવાના? કહો. 5 મીંડા હોય તો એ મીંડું, ને 10 મીંડા હોય તો એ મીંડું, ને 100 મીંડા હોય તો એ મીંડું. સાચું? એમ ભગવાન આપણો એકડો છે. ભગવાન આપણા વરરાજા છે. ભગવાન આપણો સૂર્ય છે. ભગવાન આપણું સુખ છે. એ ઘરમાંથી ચાલ્યા જાય, શું રહ્યું? સુખ ગયું. અને ભગવાનનો ઘરમાં વાસ કરાવી રાખવો હોય તો 3 શરતો બરાબર સમજજો. 1, જે પરિવારમાં કુસંપ થાય, કુસંપ હોય, આત્મીયતા ના હોય, સંપ ના હોય, તો ભગવાન ચાલ્યા જાય. હું તો તમને પ્રશ્ન પૂછું, તમે કોકના ઘેર અઠવાડિયું બધા ઘરના સભ્યો રહેવા ગયા હોય, તમારા શાળાના ત્યાં કે તમારા સસરાના ત્યાં કે ક્યાંક બેનના ત્યાં, કે તમે 2, 5, 10 દિવસ રહેવા ગયા અને ત્યાં સામેવાળા બધા રોજ ઝઘડ જ કરતા હોય, રોજ આખો દાડ પડે ને હવાર પડે ને બાજ જ કરે. તમે બોલો અઠવાડિયા માટે ગયા હોય તો તમને એવો વિચાર આવે કે નહીં 10 દિવસ રહે? એવો વિચાર આવે કે 2-3 દાડા નીકળી જવાનો વિચાર આવે? કેટલા એવું માનો છો કે જલ્દી ઘેર જતા રહે એવો વિચાર આવે? એટલે આ તમારા ઘરમાં ઝઘડા થાય છે, તોય તમને બીજાના ઘરમાં ઝઘડા ગમતા નથી. સાચી વાત છે? પેલા તમને ઘરમાંથી જલ્દી જતા રહેવાનું મન થાય તો ભગવાન તો શાંતિ પ્રિયાય નમઃ, જેમના માટે આવો શબ્દ વપરાયો છે, શાંતિ પ્રિયાય નમઃ. જેને શાંતિ બહુ પ્રિય છે એવા મહારાજ, એને ઘરમાં રહેવાનું મન થાય કે જતા રહેવાનું મન થાય? કહો જોઈએ. અને જતા રહેવાનું મન ના થાય, જતા રહે. સ્વાભાવિક છે. પહેલા 2 હાથ જોડીને વિનંતી કરું છું, ઘરમાં કોઈ દિવસ કુસંપ ના સર્જવા દેશો. બાપાની વાતોમાં એક બહુ સરસ વાત કરી છે, ધ્યાનથી સાંભળજો. પહેલા બાપાશ્રીએ મૂર્તિનું દાન કરનારા, જેમ અમે અપાયા છે મૂર્તિનું દાન, અમારે આ વિષય લેવો પડે છે. બાપાશ્રીએ પણ આ વિષય ઉપર કેટલું ફોકસ કર્યું છે. અમે તો આવ્યા મૂર્તિ દેવા, જેને જોઈએ તે આવજો લેવા. એ બાપાશ્રીની વાતનો ઉલ્લેખ કરું છું, ધ્યાનથી સાંભળજો. વાર્તા છે બીજા ભાગની 95મી વાત, 95 પાર્ટ 2. શું કહે છે બાપા? આપણે પોતાની સરસાઈ કરવા સારું કોઈની સાથે બગાડવું નહીં. પોતાની સરસાઈ કરવા એટલે સમજ્યા? વટ પાડવા માટે, આપણું સ્ટેટસ જાળવી રાખવા માટે, આપણું મમત્વ, અહમ મમત્વનું પોષણ કરવા માટે કોઈની સાથે બગાડવું નહીં. કોઈ પણ પ્રકારનો ક્લેશ થાય એવું ન કરવું. ક્લેશ એટલે સમજ્યા ને પહેલા? એકબીજાની સાથે અણબનાવ થાય એવું ન કરવું. સર્વે સાથે હળી મળીને રહેવું. કેમ કે ક્લેશ કરવાથી ભગવાન ભજવામાં વિઘ્ન થાય છે. ગુજરાતીમાં એક કહેવત છે, ભૂખે ભગવાન ન ભજાય. ભૂખ લાગી હોય ને ભગવાન ભજવાનું કે ના ભજાય? કેવી રીતે? મને પેટલાદમાં આગ લાગી હોય અને ક્યાંથી ભગવાન ભજાય? કહો. એમ કુસંપ હોય ને ત્યાં ભગવાન ભજવામાં વિઘ્ન આવે. ધ્યાન ભજન કરવા બેસો તો ઘરમાં ઝઘડો થયો હોય ને પછી માળા કરવા બેહો, બોલો કે ધ્યાન કરવા બેહો, શું થાય? પહેલાં ધ્યાન થાય? કાં જે ક્લેશ કરવાથી ભગવાન ભજવામાં વિઘ્ન થાય છે, માટે કોઈ સાથે વિરોધ કરવો નહીં. અને પોતાનું માન ખંડન થતું હોય કે પોતાની વાત જતી હોય તો ભલે જાય, જવા દેવી, છોડી દેવી. તેનું આપણે સત્સંગીને કાંઈ નહીં, સત્સંગીને કાંઈ કામ નહીં. માટે કોઈનો ઘસારો ખમીને પણ સંપ રાખવો અને નમીને સર્વેથી ચાલવું. સર્વેની સાથે નમીને ચાલવું, ઘસાઈ જવું, નમી જવું.
પણ કુસંપ ના થવા દેશો, એવું મહારાજ કહે છે, બાપાશ્રી કહે છે. બાપાશ્રીની બીજા ભાગની 95મી વાત છે. બોલો, મોટા પુરુષોએ પણ અવરભાવમાં કેવી રીતે જીવાય એવું શીખવાડ્યું છે. ઘરમાં કોઈ પ્રકારનો કુસંપ ન થવા દેશો. પહેલા જ્યાં કુસંપ હોય ત્યાં મહારાજ ન રહે. હમણાં અમે વડોદરા ગયેલા અને વડોદરામાં વાઘોડિયા ખાતે અમારી સભા હતી. એક નાનકડા બાળકે મને આવડો નાનકડો પત્ર આપ્યો છે. જરા વાંચું છું. એને નામ પોતાના નામ સાથે લખ્યું છે, પરંતુ નામ નહીં બોલું. રાજી રહેજો દયાળુ. હું ખાલી જગ્યા હું એક નાનકડો 3જા ધોરણમાં ભણનારો એક આપનો બાળક છું. મારે એક પ્રાર્થના કરવી છે. એક બાળકનો પત્ર છે. 3જા ધોરણમાં ભણનારો બાળક, એટલે 8 વર્ષનો હશે લગભગ, બરાબર છે? 3જા ધોરણમાં ભણતો હોય એટલે 8 વર્ષનો બાળક હશે. મહારાજ, મારા પપ્પા અને મારા મમ્મી બંને 1 વર્ષથી અલગ રહે છે. એની આપવીતી જણાવી છે. મારા પપ્પા અને મારા મમ્મી બંને 1 વર્ષથી અલગ રહે છે. હું પપ્પા સાથે રહું છું. મમ્મી અલગ રહે છે, નોકરી કરે છે. પપ્પા પણ નોકરીએ જાય છે. મારા મમ્મીને મારા પપ્પાથી છૂટાછેડા જોઈએ છે. જો આજની આ સમાજ વ્યવસ્થાની આજની પરિસ્થિતિ આવી છું, છૂટાછેડા આજે રમત થઈ ગઈ છે. ઘરે ઘરે હોળી છે આની. મમ્મી પણ નોકરી કરે છે, પપ્પા પણ નોકરીએ જાય છે. મારા મમ્મીને મારા પપ્પાથી છૂટાછેડા જોઈએ છે. મમ્મી કોઈ પણ હિસાબે પપ્પા સાથે રહેવા માટે તૈયાર નથી. ઘરના સમજાવવા છતાં પણ મમ્મી ના જ પાડે છે. મમ્મી પપ્પા જો અલગ થાય તો એમાં સ્વામી મારો શું વાંક? એક નાનું બાળક કેવો પ્રશ્ન પૂછે છે, બોલો. એની મૂંઝવણ રજૂ કરે છે. હું મા વગરનો ન થઈ જાઉં? દયાળુ મહારાજ, તમે મારા વતી મહારાજને ખૂબ પ્રાર્થના કરજો કે મમ્મી ને પપ્પાના છૂટાછેડા ન થાય. બોલો, 8 વર્ષનો બાળક આ સમજુ કે એના મમ્મી પપ્પા સમજુ? તમને પ્રશ્ન પૂછું. આને સમજુ કહેવાય કે એના મમ્મી પપ્પાને સમજુ કહેવાય? એમને નથી થતું કે મારા બાળકનું શું થશે. બાળક એમ કહે છે કે હું મમ્મી વગર નથી જાઉં. મમ્મીને એવું નથી થતું કે મારા બાળકનું શું થશે. આજનું આ સમાજ વ્યવસ્થા કેવી છે. સ્વામી, અમારો 3 જણનો પરિવાર એક થઈ જાય એવી પ્રાર્થના કરજો. મહારાજ, હું શું કરું? મને બળ દુઃખ થાય છે, પણ હું નાનો પડું છું. મને બધા નાનામાં ખપાવી દે છે. મારું કોઈ સાંભળવા તૈયાર નથી. પપ્પા પણ બહુ દુઃખી છે. ઘરના બીજા સભ્યો પણ, દાદા દાદી, નાના નાની પણ બહુ દુઃખી છે. પ્લીઝ મહારાજ, તમે ખૂબ પ્રાર્થના કરજો કે મારા મમ્મી ને પપ્પાના છૂટાછેડા ન થાય અને અમારો પરિવાર બચી જાય. તો આ એક પરિવારની આપવીતી નથી, ઘણા પરિવારોની આપવીતી છે. એટલીસ્ટ એટલો વિચાર કરજો કે આપણા ઘરમાં જો કુસંપ હશે તો ભગવાન ચાલ્યા જશે, ને ભગવાન ચાલ્યા જશે તો આપણો સુખ માત્ર અણાઈ જશે. એમેલા દુઃખના દિવસો શરૂ થઈ જશે. જે સહન કરવું પડે એ કરો, પરંતુ કુસંપ ના થવા દેશો પરિવારમાં. તો બીજું ભગવાનને વાસ કરાવી રાખવાનો બીજો ઉપાય છે. 3 કીધું, 3 શરતો છે. એક કુસંપ, બીજો કુસંગ. પરિવારમાં કુસંગ જો પેસશે ને તો ભગવાન ચાલ્યા જશે. કુસંગ કોને કહેવાય? મોટામાં મોટો કુસંગ તમને નથી મનાય એવી વાત છે, નહીં મનાય, પણ મોટામાં મોટો કુસંગ આજનો મોબાઈલ. મોટામાં મોટો કુસંગ. કેટલા વાત સાથે એગ્રી છો? કુસંગ માત્રનો મૂળ આજનો મોબાઈલ. અને એમાંય
આ સોશિયલ મીડિયા, ફેસબુક, વોટ્સઅપ, જે મને બહુ નામ નથી આવડતા એના પરિણામે એમાં આ કોરોના ગાળ ગયો પછી માઝા મુકાઈ ગઈ છે. તો હમણાં જ મારી ઉપર એક પત્ર આવ્યો છે, 2-4 મહિના પહેલાંની વાત છે. તો એક 23 વર્ષનો આપણો ઘરનો યુવાન પત્ર લખે છે કે સ્વામી, અમારા 10 વર્ષમાં, છેલ્લા 10 વર્ષમાં અમારા પરિવારમાં દુઃખ ઉપર દુઃખ, તકલીફો ઉપર તકલીફો, મુશ્કેલીઓ ઉપર મુશ્કેલીઓ આવી રહી છે. સ્વામી, 10 વર્ષ પહેલાં અમારા કરોડો રૂપિયા વ્યાજે ફરતા હતા, આજે હું કરોડો રૂપિયાનું વ્યાજ ભરીએ છીએ અમે. સ્વામી, અમે પાયમાલ થઈ રહ્યા છીએ. સ્વામી, અમારી ફેક્ટરી કેટલી ધમધોકાર ચાલતી હતી, ફેક્ટરીમાં 250 માણસો કામ કરતા હતા, આજે 40 માણસ કામ કરે છે. સ્વામી, અમારો ધંધો ઠપ થવા માંડ્યો છે, માથે ભયંકર દેવું થઈ રહ્યું છે, અમારું મકાન પણ અમારે છોડી દેવું પડશે એવો દેખાઈ રહ્યું છે. સ્વામી, અમારી નિષ્ઠા પાકી છે, અમારા ઘરમાં નિયમ પાકા છે. સ્વામી, અમે બજારનું પાણી પણ કોઈ પીતા નથી, ઘરમાં અમે 3 જ સભ્યો છીએ, પપ્પા, મમ્મી ને હું 3 જ છીએ. સ્વામી, મારા લગ્ન બાકી છે. આ 23 વર્ષનો યુવાન પત્ર લખે છે. સ્વામી, મારી 3 બહેનો છે, મારાથી 3 મોટી છે, 3ના લગ્ન થઈ ગયેલા છે, 3 સાસરે છે. સ્વામી, મારી મમ્મી રાત દિવસ ભગવાનને પ્રાર્થના કરે છે અને ખૂબ ભક્તિ કરે છે કે અમને કેમ આવું થયું, અમારા પરિવારમાં આવા દુઃખના દિવસો કેમ આવ્યા. સ્વામી, ગઈકાલે રાત્રે મને આનો જવાબ મળી ગયો કે આવા દુઃખના દિવસો કેમ આવ્યા. સ્વામી, ગઈકાલે રાત્રે મારા પપ્પાને તાવ આવ્યો હતો અને સૂતા હતા. હું એમને પગની સેવા, ચરણ સેવા કરતા કરતા પપ્પા સૂઈ ગયા એટલે હું બાજુમાં સૂતો હતો. એમનો મોબાઈલ મારા હાથમાં આવી ગયો અને મેં આમ કરતા કરતા, સ્વામી, મારી આંખો પોળી થઈ ગઈ. પપ્પાની ઉંમર અત્યારે 63 વર્ષની છે. સ્વામી, 63 વર્ષના મારા પપ્પાને કેટલી છોકરીઓ સાથે કેટલા આડા સંબંધો. સ્વામી, ચેટિંગ જોયું મેં એમનું કેટલી સ્ત્રીઓ સાથેના સંબંધો મેં અંદર બધું એમનું ચેટિંગ વાંચ્યું. સ્વામી, કેટલા ગંદા ફોટા જોયા. સ્વામી, મારી આંખો પોળી થઈ ગઈ. આ મારો બાપ છે કે બીજું કોઈ છે? સ્વામી, જોતા જોતા મારા ધ્યાનમાં આવ્યું કે મારા પપ્પાએ આ સ્ત્રીઓને ખાતામાં, અમારા ખાતામાંથી, બેંક ખાતામાંથી પૈસા ટ્રાન્સફર કર્યા હોય વારંવાર. 10,000, 15,000, 25,000 ખાતામાં ટ્રાન્સફર થાય. સ્વામી, એક વખત તો મને એમ થઈ ગયું કે મારા બાપને બાજુમાં ગળું દબાઈને મારી નાખું. હું ઊભો થઈ ગયો. અને બાપ કહેવો કેવી રીતે? મને શરમ આવે છે. મારા પપ્પા કહેતા, ઘરનો પરિવાર છે, જેવા તમે છો એવો. ગુરુદેવ બાપજી બિરાજતા ત્યારે બાપજીની સામે આવીને બેસના રહે. ભાઈ, જો આ મોબાઈલનો પ્રતાપ આ કુસંગ, અને એમાં ભગવાનનો બહુ મોટો કુરાજીપો થાય. અને એટલે ભગવાન હાથ લઈ લે, રાજીપો ચાલ્યો જાય. ભગવાન ઘરમાંથી ચાલ્યા ગયા છે. એણે લખ્યું છે કે સ્વામી, હવે મને ખબર પડે છે કે અમે આટલા 10 વર્ષમાં કેમ અમારો વ્યવહાર આટલો બધો ખાડે જતો રહ્યો. સ્વામી, મેં મારી બેનને સવારમાં ફોન કર્યો, મોટી બેનને. બેન, પપ્પાના ફોનમાં મેં આવું જોયું. ત્યારે બેન રડતા રડતા બોલી, ભાઈ, તને આજે ખબર પડી. અમને 3 બહેનોને ખબર છે કે પપ્પાના લફરા કેટલા છે. 10 વર્ષથી આ ચાલે છે, પપ્પાનું લફરું છે.
અમે પરણ્યા પહેલાંનું ચાલે છે કે ભૂલમાંય તો મમ્મીને ના કહેતો, નહીંતર મમ્મી આ સહન નહીં કરી શકે. તો કે આનો ઉપાય શું? પણ પપ્પાને સુધારવાનો ઉપાય શું? તો કે એક જ ઉપાય છે. તો સ્વામીશ્રીને વાત કરને એ સમજાઈને મનાવે ને કડક થાય કે સમજાવે કોઈ પણ રીતે, બાકી કોઈ ઉપાય નથી. કોણ કે એમને સત્સંગમાં મોટેરા છે પાછા. તો કુસંગ ભયંકર છે. આ ભક્ત એક વ્યક્તિ માટે નથી. મુક્તો અહીં બેઠેલા અહીં છે એવા પાત્રો, માફ કરજો, અમે જોઈને કહીએ છીએ. આ સભામાં પણ એવા પાત્રો છે. બબે છોકરાના બાપ હોય તો તે આડી લાઈન ઉપર હોય, બબે છોકરાની માયો હોય તો પણ આડી લાઈન ઉપર હોય. વોટ ડુ યુ મીન? આથી કરીને દુઃખને નોતરો નહીં. અને બધાનું કારણ છે આ મોબાઈલ. આ કુસંગ જ્યાં લાગશે, અને આ ભયંકર કુસંગ છે. જુવાન દીકરા દીકરીઓમાં તો આ બધી હોય છે, પરંતુ 63 વર્ષનો બુઢો જ કહેવાય ને પહેલા. અને એનો ઉંમરને કંઈ લાગતું ઓળખતું નથી. આવા તો કંઈક કેસ અમે જોયા છે ને સાંભળ્યા છે ને અમારી પાસે આવતા હોય છે. કંઈક તો પોતાના પરિવારની ચિંતા કરો. કંઈક તો આપણે ભગવાનની બીક રાખીએ. કોઈ જોતું નથી, ભગવાન જુએ છે એટલો તો વિચાર કરીએ. અને દુઃખ આવશે જ, આવશે જ. એટલે સ્વામિનારાયણ ભગવાને આ મર્યાદાઓ બાંધેલી છે, શાસ્ત્રોમાં મર્યાદાઓ બાંધેલી છે. સંસારમાં રહો છો, ભલે તમને અષ્ટ પ્રકારનું અમારી જેમ બ્રહ્મચર્ય નથી, એ બાઉન્ડ્રી તમારી માટે નથી, અમારા માટે છે. પરંતુ એક પત્નીવ્રતા અને એક પતિવ્રતા ધર્મ એ સંસારીનો ધર્મ છે. એક નારી સદા બ્રહ્મચારી. સંસારી માટે એક નારી સદા બ્રહ્મચારી. જેમ પુરુષ માટે એક નારી જોઈએ સંસારમાં રહેનાર માટે, અને નારી માટે, સ્ત્રી માટે એક નર, એક જ પુરુષ જોઈએ. આ સંપ્રદાયની, હિન્દુ ધર્મની આપણી સંસ્કૃતિ છે, આ સંસ્કાર છે. એ તો દુઃખ આવશે જ. નથી અત્યારે ઘણાને તમને એમ લાગે ઘણા રંગરેલિયા કરતા હોય છે અને બધા તો સુખી હોય છે, કોઈને ખબર નથી પડતી. મુક્ત એ પાપના ઘડા ભરાય છે. ભગવાનને ઘેર દેર છે, અંધેર નથી. પાછા વળજો. અને જે ઘરમાં ત્રીજું, પહેલું કીધું કુસંપ, બીજું કીધું કુસંગ, અને ત્રીજું વ્યસન. જે ઘરમાં વ્યસન હોય ત્યાં ભગવાનનો વાસ રહેતો નથી, ભગવાન ચાલ્યા જાય. કોઈ પણ પ્રકારનું વ્યસન. આ કારણ સત્સંગ માટે તો ચા કોફી પણ વ્યસન છે. માવા, મસાલા, ગુટકા, બીડી, તમાકુ આજની ફેશન છે. આલ્કોહોલ પૈસાદારોમાં તો એની ફેશન હોય છે, બોલો, સ્ટેટસ કહેવાય. તો ભગવાનનો વાસ નહીં રહે. એકડો ગયો, જાનમાંથી વરરાજા ઉતરી ગયા.
મુક્તો આનાથી બચતા રહેજો. આજે આપણે બીજી વિશેષ 2 પોઈન્ટ ઉપર વાત નથી કરવી, કુસંગ અને વ્યસન ઉપર. કુસંપ આપણા પરિવારમાં ન થાય, ધ્યાન રાખજો. અને કુસંપ થવાનું મોટામાં મોટા 2-3 કારણો છે. એ ઉપાય રૂપે તમને કહું છું કે મુક્તો પહેલું જો આપણે હેપી ફેમિલી બનાવવું હોય તો 3 ચાવી બતાવું છું હું તમને. 3 ચાવી છે. એક પહેલી ચાવી એક્સેપ્ટન્સ. ઇંગ્લિશમાં કહેવાય એક્સેપ્ટન્સ, ગુજરાતીમાં કહેવાય સ્વીકૃતિ. મળેલી ઘરમાં ભગવાને આપેલી એકબીજાને મળેલી વ્યક્તિઓ, મળેલા સંજોગ, મળેલી કોઈ પરિસ્થિતિ, આ બધાને સહર્ષ સ્વીકારી લો. એ સ્વીકારી લેવાથી સુખી રહેવાશે, હેપી રહેવાશે. જે ભગવાને સંજોગ આપ્યા છે સ્વીકારી લો, જે પરિસ્થિતિ આપી છે સ્વીકારી લો, જે ગાડી આપી છે સ્વીકારી લો, જે મા બાપ આપ્યા છે સ્વીકારી લો, જે બાળકો આપ્યા છે સ્વીકારી લો, સહર સ્વીકારી લો. આજ મારા માટે સોનું છે, સમજીને સ્વીકારી લો. એક નાનકડી વિડીયો ક્લિપ આપણે બધાએ જરા જોવી છે, 5 મિનિટની 4 મિનિટની ક્લિપ છે. એમાંથી કંઈક મેસેજ લેવાનો છે, સંદેશો લેવાનો છે. જરા ક્લિપ નિહાળીએ આપણે. 4-5 મિનિટની એક ક્લિપ છે, આમાંથી આપણે સંદેશો લેવાનો છે. જરા ક્લિપ જરા જોજો. અને હવે મારે જે વાત કેવી છે, આપણા કાર્યક્રમની હાર્દ સમી વાત ઉપર આપણે જઈએ છીએ. જરા કાન સરવા કરીને આ વાતને સાંભળજો. રાજકોટની એક સત્ય ઘટના હું આપની સમક્ષ મૂકવા જઈ રહ્યો છું. સત્ય ઘટના, વાર્તા નહીં, વાસ્તવિકતા. રાજકોટની અંદર એક પરિવારમાં એક બાળકનો જન્મ થયો. કોઈ પણ પરિવારમાં જ્યારે બાળકનો જન્મ થાય, નવું સભ્ય પરિવારમાં આવે તો એ આનંદનો વિષય છે. પરિવારના બધા સભ્યો આનંદમાં હોય, પરિવારના સભ્યોને ખુશી હોય. પણ આ પરિવારમાં નવા બાળકનું આગમન એ આનંદ કરતા પણ દુઃખનો વિષય વધારે હતો. બાળકનું આગમન ને છતાંય દુઃખ. કેમ? કારણ કે જે બાળક જન્મ્યું હતું, ભગવાને એ બાળકને અનેક રીતે અપૂર્ણ રાખ્યું. એક રીતે નહીં, અનેક રીતે. જે બાળક જન્મ્યું એ બાળકને ભગવાને આંખો નહોતી આપી, એ બાળકને હોઠ નહોતા, એ બાળકને તાળવું નહોતું, એ બાળકને નાક નહોતું, એ બાળકનું ડાબું અને જમણું બંને મગજ પ્રોપરલી વર્ક કરવા જોઈએ એ રીતે વર્ક નહોતા કરતા, કામ નહોતા કરતા. પરિવારના સભ્યો મૂંઝાયા કે આ છોકરાનું શું કરશું. નિષ્ણાંત ડોક્ટરોની સલાહ લીધી અને ડોક્ટરોએ એવું કહ્યું, ડોક્ટરોની ટીમે એવું કહ્યું, રાધર એક કરતા વધારે ડોક્ટરોએ સાથે મળીને એવું કહ્યું કે આ બાળક એ કુદરતનો અપૂર્ણ નમૂનો છે અને જો આ બાળક એ કદાચ મોટું થશે તો પરિવાર માટે પણ આફત બનશે અને પોતે પણ સારી રીતે જીવી નહીં શકે. એક કામ કરો, અમારી બધાની તો એવી સલાહ છે કે આ બાળકને ઇન્જેક્શન આપી અને શાંત કરી દઈએ, ભગવાનની પાસે મોકલી દઈએ. બાળક પણ છૂટે અને તમે પણ છૂટો. અને એ વખતે આ છોકરાના દાદા આ ડોક્ટરને જે જવાબ આપે છે, ડોક્ટરોને આ છોકરાના દાદાએ કહ્યું કે સાહેબ એવી વાત બિલકુલ નહીં કરતા. સાહેબ, ભગવાન આખા બ્રહ્માંડનું સંચાલન કરે છે. કયા જીવને કોની ઘરે મોકલવો એ ભગવાને નક્કી કર્યું હોય સાહેબ. અને ભગવાને આ એના અપૂર્ણ પીસને મારી ઘરે મોકલ્યું હોય તો એની પાછળ પણ ભગવાનનો કંઈક ઈરાદો હશે. ભગવાને આવા ખોડ ખાપણ વાળા બાળકને મારી ઘરે જ કેમ મોકલ્યું, બીજે કેમ ના મોકલ્યું? કારણ કે ભગવાનને મારા પરિવાર ઉપર પૂર્ણ વિશ્વાસ હશે કે મારું બગડેલું પીસ હું આ ઘરે મોકલું છું, પણ પરિવારના બધા સભ્યો મારા એ બગડેલા પીસને પણ સાચવશે, એનું જતન કરશે. તો દાદાનો જવાબ સાંભળ્યો તમે? ભગવાનને ખબર છે કે મારું બગડેલું પીસ હું આ પરિવારમાં આપીશ તો પરિવાર એનો સહર સ્વીકાર કરશે ને એને સાચવશે. કેટલી સ્વીકૃતિ કરી. જરા એક વખત દાદાને તાળીથી વધાવીએ. આ છે બાળક અને એ બાળકને ઘણા ઓપરેશનો કરાવીને બાળકને
રાષ્ટ્રપતિ એવોર્ડ અપાયો છે આ દાદાએ. ઓકે, આ કુંવરજી દાદા છે, રાજકોટના કુંવરજીભાઈ મારું, અને બાળકનું નામ છે ઉત્તમ મારું. આજે સડસડાટ કોમ્પ્યુટર ચલાવે છે, એટલું બધું સરસ સંગીત વગાડે છે, એટલું બધું સરસ ગાય છે. 14 ઓપરેશન કરાયા છે અને એમાંથી સફળતા મેળવીને આજે રાષ્ટ્રપતિ એવોર્ડ પામ્યો છે બાળક. બાળક કરતાં વધુ ધન્યવાદ કોને અપાય? એના દાદાને. ચલો, આમાંથી શું મેસેજ લઈ શકાય? ચલો આંગળી ઊંચી કરશો. ચલો આમાંથી શું મેસેજ લેવાય? ચલો આંગળી ઊંચી કરશો. આંગળી ઊંચી કરો, મુક્તો. ચલો પ્રયત્ન કરો બધા. પ્રયત્ન કરો. આમાંથી આપણને શું સંદેશો મળે? શું શીખવું જોઈએ? જે મુદ્દો ચાલી રહ્યો છે આનુષંગિક છે. પ્રયત્ન કરો. પ્રયત્ન કરો. આંગળી ઊંચી કરો, મુક્તો. કહો મહારાજ. ભગવાને આપણને જે મોકલ્યું હોય ને એ આપણે સહન કરી જ લેવાય વેરી ગુડ. અને સ્વીકારી લેવાય કે જે આપણને મોકલ્યું છે ને એ આપણા માટે જ મોકલ્યું છે. વેરી ગુડ. ચલો બીજું કહો. આલાપ મહારાજ બોલો. ઊભા થઈ જાઓ. શાબાશ. મહારાજે એમની કસોટી કરી, પણ એ કસોટીમાં પાસ થયા. કે ક્યારે એમને એવું ના કીધું કે ના ભાઈ મારે નથી છોકરાને પૈસામાં. વેરી ગુડ. મોટા 2 મેસેજ પહેલાં તો લેવા જોઈએ. મુક્તો, આજે સંસારની અંદર, સમાજની અંદર ભ્રૂણ હત્યા બહુ થઈ રહી છે. ભ્રૂણ હત્યા એટલે સમજો છો ને? માતાના ગર્ભમાં બાળક હોય અને એની હત્યા મા બાપ પોતે કરી નાખતા હોય છે, અને ભ્રૂણ હત્યા કહેવાય. નિર્દયતા કહેવાય. બહુ મોટું પાપ છે એનું. બધા યુવાનોને, વડીલોએ આવી ભૂલો કરી હોય ભૂતકાળમાં તો ધિક્કાર કહેવાય. અને યુવાનોને પણ 2 હાથ જોડી વિનંતી કરું છું, ક્યારેય આવું ભ્રૂણ હત્યાનું પાપ ન લેશો. પોતાની ભૂલને છુપાવવા માટે ક્યારેક ભ્રૂણ હત્યા થતી હોય છે. ક્યારેક ખબર પડે કે બાળક અવિકસિત છે તો પણ ભ્રૂણ હત્યા થઈ જતી હોય છે. ક્યારેય ભૂલ ના કરશો. વિચારીને સ્ટેપ ભરો. પરંતુ આપણી ભૂલોનો ભાર પછી સહન કરવાની તૈયારી નથી, અને બાળકને શિક્ષા કરવાની. કોઈને જીવાડવાનો અધિકાર છે, મારવાનો અધિકાર આપણી પાસે નથી. બહુ પાપ લાગે. ભલા થઈને બધાને અમારો આદેશ છે, આજ્ઞા છે, વિનંતી છે, ક્યારેય ભ્રૂણ હત્યાનું પાપ ના લેશો. બીજું, ભગવાન જે બાળક આપણા ઘેરમાં મોકલે, જેવું મોકલે, દીકરો હોય કે દીકરી હોય, ભલે અર્ધ વિકસિત હોય કે પછી અવિકસિત હોય, સ્વીકાર કરી લો. જેમાં કુંવરજી દાદાએ કહ્યું કે સાહેબ એવી વાત જ ના કરશો. મારા ઘેર જે પ્રસાદી આવશે એ ભગવાનની આપેલી પ્રસાદી છે એમ સમજીને અમે સ્વીકાર કરી લઈશું. અને ઘણા પરિવારોમાં સ્વીકાર કરીને મા બાપ રાજી થઈને આખી જિંદગી સેવા કરતા હોય છે. કરજો, સ્વીકાર કરી લેજો. જરા શીખજો આ પ્રસંગ ઉપરથી.